આજે ગુજરાતની સાથે દેશની તમામ કાપડ મિલમાં તમે ઝડપથી થઈ રહેલી એક્સપોર્ટની તૈયારીઓ જ જોશો. પેકિંગ અને પાર્સલ શિપમેન્ટ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક્સપોર્ટર્સ હવે અમેરિકામાં તેમનું એક્સપોર્ટ બમણું કરતાં વધુ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. રાહ છે તો ફક્ત ભારત યુએસ વચ્ચે થયેલી ટ્રેડ ડીલના સત્તાવાર નોટિફિકેશનની. અમેરિકા જો ટેરિફ ઘટાડ્યો છે આ બહુ ખુશીની વાત છે और એનાથી બહુ ટેક્સટાइल में फायदो થશે मगर हमने नोटिस ड्यूटी में 50% जो था उसमें એમાંથી 25% जो ड्यूटी એડિશનલ લગાઈ છે આ હટી જાય એનો નોટિફિકેશન મિલી જાય તો ડબલ વેપાર થઈ જાય. વર્ષ 2024-25માં ભારતનું અમેરિકામાં કુલ કાપડ એક્સપોર્ટ લગભગ $10 બિલિયન હતું, જે ટેરિફને કારણે અડધું થઈ ગયું હતું. હવે 3 વર્ષમાં ભારતનું યુએસમાં એક્સપોર્ટ બમણાથી વધુ કરવાનું શક્ય છે. એક્સપોર્ટર્સ કહી રહ્યા છે કે જો સરકાર ક્વોલિટી પર ઇન્ડસ્ટ્રીને માર્ગદર્શન આપે તો તે વધુ સરળ બનશે. હવે ભારત પર અમેરિકામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, વિયેતનામ અને ચીન કરતાં ઓછો ટેરિફ છે, પરંતુ ક્વોલિટીમાં સુધારો કરવો જરૂરી છે. एक्सपोर्ट क्वालिटी का जो हमारा डाउन था तो एक्सपोर्ट में हम आगे बढ़ जाए, आगे वधी જઈએ અને એનાથી દેશને મોટો ફાયદો થાય અને સાથે સાથે એક વાત નક્કી થાય કે ભારત મેડ ઇન ઇન્ડિયા એટલે ક્વોલિટી એક એવી થવી જોઈએ કે નામ એવું ધરાય કે બીજા કોઈ પણ દેશનું આવે તો મેડ ઇન ઇન્ડિયા છે ક્વોલિટી સારી જશે, એ જાતનું આપણે કરવું. પહેલા યુરોપ અને હવે અમેરિકામાં અનુકૂળ ટેક્સટાઇલ એક્સપોર્ટના માહોલના કારણે 2030 સુધીમાં વિશ્વમાં $100 બિલિયન વેલ્યુના કાપડ એક્સપોર્ટ કરવાની ભારતની આશા હવે મજબૂત થઈ રહી છે. અમેરિકા અને યુરોપના દેશોમાં ગુજરાતનું કાપડ હવે બમણી ગતિએ નિકાસ પામશે, પરંતુ સમય આવી ગયો છે ક્વોલિટી ઉપર ફોકસ કરવાનો, અને જો આમ થશે તો જ આપણે દસકાઓ સુધી દુનિયાના માર્કેટમાં લીડર બની શકીશું. કેતન જોશી, અમદાવાદ.